રાશિ પ્રમાણે જાણો તમારું બાળક કેવું રહેશે. નમસ્તે મિત્રો, અમારી ચેનલ પર ફરી તમારું સ્વાગત છે. ચાલો આજના વિડીયોની શરૂઆત કરીએ. લગ્ન પછી લોકો એ જાણવા માટે સૌથી વધુ ઉત્સુક હોય છે કે તેમને કેટલા બાળકો થશે કે નહીં. આ માટે લોકો હસ્તરેખા શાસ્ત્રની મદદ પણ લે છે. જ્યોતિષમાં પણ રાશિચક્રના આધારે તેનાથી સંબંધિત ભવિષ્યવાણીઓ કરવામાં આવે છે. એવી માન્યતાઓ છે કે રાશિ પ્રમાણે કેટલાક બાળકો પેદા કરવા જોઈએ. બાળકનો જન્મ થતાંની સાથે જ માતાપિતા વિચારે છે કે તેમનું બાળક કેવી રીતે મોટું થશે, તેમાં શું ખાસ હશે, તેનો સ્વભાવ કેવો હશે. જ્યારે બાળકના આ ગુણોની પાછળ માતાપિતાના મૂલ્યો હોય છે. કહેવાય છે કે બાળક ભીની માટી જેવું હોય છે, તેને ગમે તે આકારમાં ઢાળવામાં આવે છે, પરંતુ બાળકોના સ્વભાવ પર ગ્રહોની ચાલની અસરને નકારી શકાય તેમ નથી. તો આજે અમે તમને જણાવીશું કે રાશિ પ્રમાણે તમારું બાળક કેવું રહેશે. વહાલા મિત્રો, વિડીયોમાં આગળ વધતા પહેલા હું આપ સૌને વિનંતી કરું છું કે જો તમે પણ ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની કૃપા તમારા પર બની રહે તેવું ઈચ્છો છો તો કૃપા કરીને આ વિડીયોને લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ઘંટડી પર ક્લિક કરો. નોટિફિકેશન દબાવો જેથી કરીને તમે અમારા આવનારા વિડીયોઝની સૂચના મેળવનાર પ્રથમ વ્યક્તિ બની શકો. તો ચાલો તેના વિશે જાણીએ. નંબર 1, મેષ. મેષ રાશિના લોકોના તારા સૂચવે છે કે તેમને ઘણા બાળકો હશે. તમારી રાશિ પ્રમાણે તમને 3 કે 4 સંતાનો થવાની સંભાવના છે. તમે થોડા આવેગજન્ય છો અને તમને પિતૃત્વ ખૂબ જ મધુર લાગશે. તમે તમારા બાળકને સ્નેહ આપતા ક્યારેય થાકશો નહીં. આ રાશિમાં જન્મેલા બાળકો ખૂબ જ સક્રિય માનવામાં આવે છે, જેનું મુખ્ય કારણ મંગળ છે. આવા બાળકો ક્યારેય બેસવાનું પસંદ કરતા નથી. આવા બાળકો સ્વતંત્ર, હિંમતવાન, વધુ શક્તિ સાથે જન્મે છે. તેમનામાં રમતગમતની શક્તિ પણ વધુ હોય છે. આવા બાળકોને વિશેષ ઉછેર આપવો જોઈએ. તેમને હંમેશા તેમના રસના ક્ષેત્રમાં પ્રોત્સાહન આપવું જોઈએ, કારણ કે તેઓ હંમેશા તેમાં સારું કરી શકે છે. બાળકની ક્ષમતાઓ અને પરિવારમાં તેના સંબંધો સારા રહે. નંબર 2, વૃષભ. વૃષભ રાશિની સ્ત્રીઓને 2 બાળકો થઈ શકે છે. તમારી પાસે ધીરજ હોવાથી તમે તમારા બાળકને ખૂબ સારી રીતે ઉછેરશો. તેમાં કોઈ શંકા નથી કે માતા બનવું તમારા માટે એક સુંદર અનુભવ હશે અને તમે તેનો ઘણો આનંદ માણશો. વૃષભ રાશિવાળા બાળકને મેનેજ કરવું ખૂબ જ મુશ્કેલ છે. વૃષભ રાશિવાળા બાળકને મેનેજ કરવું ખૂબ જ મુશ્કેલ છે. આવા બાળકોને બાળપણથી જ માર્ગદર્શન આપવાનું શરૂ કરવું જોઈએ. તેમની કાર્યક્ષમતા ઓછી હોય છે અને તેઓ શાંત સ્વભાવના માનવામાં આવે છે. વૃષભ રાશિના બાળકો મહેનતુ હોય છે અને ભવિષ્યમાં સફળ બને છે. કેટલીકવાર આવા બાળકો જીવનની દોડધામમાં ડરી જાય છે અને તેમને ટેકાની જરૂર હોય છે. આવા બાળકોનો ઉછેર ખૂબ જ પ્રેમ અને પ્રેમથી થાય છે. આવા બાળકો આગળ વધીને વ્યવહારિક જીવનમાં માને છે અને તેઓને પૈસા વધારે ગમે છે. આ રાશિના કેટલાક બાળકો તેમના માતા-પિતા સાથે રહેવાનું પસંદ કરે છે. નંબર 3, મિથુન. મિથુન યુગલની રાશિ છે અને તેથી જ જ્યોતિષીઓ તમારા માટે જોડિયા બાળકોની આગાહી કરે છે. આ રાશિમાં જન્મેલા બાળકો ખૂબ જ બુદ્ધિશાળી માનવામાં આવે છે. તેમના ચહેરા પર બુદ્ધિમત્તા સ્પષ્ટ દેખાય છે. તેઓ તેમની સર્જનાત્મકતાથી તેમના જીવનને યોગ્ય દિશા આપે છે. આવા બાળકો જાણે છે કે દરેક ક્ષેત્રમાં પોતાનો પગ કેવી રીતે સ્થાપિત કરવો. જો આપણે તેના મનની વાત કરીએ તો તે સારી રીતે જાણે છે કે કેવી રીતે પ્રશ્નો પૂછવા. તેઓ એટલા બધા પ્રશ્નો પૂછે છે કે જવાબ આપતી વખતે સામેની વ્યક્તિ ચિંતિત થઈ જાય છે. આવા બાળકન વસ્તુઓ જાણવાની ખૂબ જ ઉત્સુકતા હોય છે. આવા બાળકોની લેખન શૈલી પણ સારી હોય છે. નંબર 4, કેન્સર. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર આ રાશિની મહિલાઓને 2 બાળકો હશે, પરંતુ તેમની વચ્ચે લાંબો અંતર હશે. આ રાશિના લોકોને બધી જ રાશિઓની માતા કહેવામાં આવે છે. તેથી સ્વાભાવિક છે કે તેમની અંદર માતૃત્વની લાગણી પ્રબળ બને. કર્ક રાશિવાળા બાળકો ખૂબ જ સુંદર અને સુંદર હોય છે. તેઓ તેમના ઘર
માતા પિતા અને પરિવાર સાથે ખૂબ જ જોડાયેલા છે. તેઓ ખૂબ જ લાગણીશીલ, બુદ્ધિશાળી, અન્યોની સંભાળ રાખનારા અને ખૂબ જ શરમાળ હોય છે. તેમને એકાંત ગમે છે. તેઓ તેમના ઘરમાં પાલતુ પ્રાણીઓ અને રમકડાંની ખૂબ કાળજી લે છે. અન્ય લોકો સાથે તેમનો વ્યવહાર ખૂબ જ કાર્યક્ષમ હોય છે. જો કે કર્ક રાશિના બાળકો થોડા સ્વાર્થી હોય છે. ક્યારેક તેમની ઈચ્છા મુજબ કામ ન થાય તો તેઓ ગુસ્સે થઈ જાય છે. નંબર 5. સિંહ. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર આ રાશિની મહિલાઓને 2 કે 4 બાળકો હશે. આ રાશિની છોકરીઓ મલ્ટીટાસ્કિંગમાં ઉત્તમ હોય છે. તેથી જ 4 બાળકોને સંભાળવું તેમના માટે મુશ્કેલ કામ નહીં હોય. તેઓ તેમના બાળકો માટે તેમની વ્યક્તિગત પસંદગીઓ અને સ્વતંત્રતા પણ છોડી શકે છે. આ રાશિના બાળકો સ્વભાવે બોલ્ડ અને સ્વનિયંત્રિત હોય છે. આ બાળકો તોફાની અને મહેનતુ હોય છે. તેઓ આપેલ કામ સમયસર પૂર્ણ કરે છે. તેઓ પુસ્તકોને પસંદ કરે છે અને તેમના ફ્રી ટાઈમમાં તેઓ કોઈપણ વસ્તુ કરતાં પુસ્તકો વાંચવાનું પસંદ કરે છે. તેઓ અતિ મહત્વાકાંક્ષી છે અને દરેક સ્પર્ધા જીતવાનો પ્રયાસ કરે છે. આ રાશિના બાળકોનો સ્વભાવ અહંકારી હોય છે. તક મળે ત્યારે તેઓ ઝપાઝપી પણ કરે છે. આ બાળકો પોતાની સમસ્યાઓ સરળતાથી કોઈની સાથે શેર કરતા નથી. નંબર 6. કન્યા. સ્ટાર્સ કહે છે કે તમને એક જ બાળક હશે. કન્યા રાશિની છોકરીઓને દરેક બાબતમાં વધુ પડતી ચિંતા કરવાની ટેવ હોય છે. તેથી તેમના માટે એક જ સંતાન હોવું પૂરતું છે. કન્યા રાશિના બાળકો ખૂબ જ બુદ્ધિશાળી હોય છે અને શાંત સ્વભાવના હોય છે. તેઓ મોટે ભાગે મદદરૂપ અને અન્ય લોકો પ્રત્યે કાળજી રાખે છે. જો તેઓ કોઈ વાત પર ગુસ્સે થાય છે તો તેઓ ખૂબ જ ઝડપથી શાંત થઈ જાય છે. તેઓ ઘણીવાર શરમાળ સ્વભાવના હોય છે. અન્ય લોકો સાથે સરળતાથી મિત્રતા કરી શકતા નથી. તેઓ સ્વભાવે શરમાળ હોવા છતાં તેઓ અન્ય બાળકોની ટીકા કરવામાં જરા પણ પીછેહઠ કરતા નથી. જો તમે તેમની ટીકા કરો છો તો તેઓ ગુસ્સે થઈ જાય છે અથવા રડવા લાગે છે. તેઓ દરેક વસ્તુ વિશે જાણવા માટે ઉત્સુક હોય છે અને ઘણા પ્રશ્નો પૂછે છે. આ બાળકો ખૂબ જ ઝડપથી શીખે છે અને પુસ્તકો વાંચવાનો શોખ ધરાવે છે. તેમને દરેક બાબતમાં પૂર્ણતા ગમે છે. અંક 7. તુલા. તુલા રાશિની સ્ત્રીઓને જીવનમાં સંતુલન ગમે છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર તેમના બાળકોની સંખ્યા પણ 2, 4 અથવા 6 હોઈ શકે છે. તુલા રાશિવાળા બાળકો ખૂબ જ બુદ્ધિશાળી હોય છે અને અન્ય લોકો સાથે સારી રીતે મેળવે છે. તેમને એવી જગ્યાઓ પર જવાનું પસંદ નથી જ્યાં તેમને પૂછવામાં ન આવે. ઉપરાંત તેઓ કેવી રીતે દેખાય છે તે વિશે ખૂબ સભાન છે. તેઓ વૈભવી નોકરીઓ શોધી રહ્યા છે. આ રાશિના બાળકોને રમતગમત, નૃત્ય, નાટક અને અન્ય કલાત્મક બાબતોમાં વધુ રસ હોય છે. બાળકોમાં ચુંબકીય વ્યક્તિત્વ હોય છે અને દરેક વ્યક્તિ સરળતાથી તેમની તરફ આકર્ષિત થાય છે. નંબર 8. વૃશ્ચિક રાશિ. જો તમારી રાશિ વૃશ્ચિક છે તો તમને બાળકોની આખી સેના પણ ગમશે. સ્ટાર્સનું કહેવું છે કે આ રાશિની છોકરીઓ ઘણા બાળકોની માતાની ભૂમિકા સારી રીતે નિભાવી શકે છે. જો કે તેણી થોડી ગરમ સ્વભાવની હોવાનું કહેવાય છે. તેમ છતાં તે તેના તમામ બાળકો પર ઘણો પ્રેમ વરસાવશે. આવા બાળકો અન્ય રાશિના બાળકો કરતાં તદ્દન અલગ હોય છે. આ રાશિમાં જન્મેલા બાળકો ખૂબ જ મજબૂત, બુદ્ધિશાળી, બહુમુખી પ્રતિભા ધરાવતા, તીક્ષ્ણ મનના હોય છે અને હંમેશા પોતાના સ્પર્ધકોને હરાવીને આગળ વધવાનું વિચારે છે. આવા બાળકો સારા વિદ્યાર્થીઓની શ્રેણીમાં આવે છે. આવા બાળકોને કોયડાઓ રમવાનું ગમે છે. તેઓ બધું સરળતાથી શીખે છે. હવે જો આપણે તેમના વર્તન વિશે વાત કરીએ તો તેઓ ખૂબ મહત્વાકાંક્ષી છે અને હંમેશા તેમના લક્ષ્યોને પ્રાપ્ત કરવા માટે પ્રયત્ન કરે છે. આ બાળકો પોતાના નિર્ણયો કેવી રીતે લેવા તે જાણે છે અને સમસ્યાઓમાંથી જાતે જ બહાર નીકળી શકે છે. નંબર 9. ધનુરાશિ. તમારા તારાઓ સૂચવે છે કે તમે કાં તો એક બાળક સાથે અથવા બાળકો વિના ખુશ રહેશો. આ રાશિની મહિલાઓ શાનદાર પણ સાહસિક પણ હોય છે. તેથી તેમના માટે એક જગ્યાએ રહેવું થોડું મુશ્કેલ હોય છે. તેમને માતાની
ભૂમિકા ભજવવામાં સંઘર્ષ કરવો પડે છે. ધનુરાશિના બાળકો સ્વતંત્ર સ્વભાવના હોય છે. આવા બાળકોનો સ્વભાવ રમૂજી હોય છે. હંમેશા ખુશ રહો અને માતા પિતાને વધારે તકલીફ ન આપો. તેઓ તેમના જીવનનું મૂલ્યાંકન કરતા રહે છે. અને જો તેમને લાગે છે કે કંઈક ખોટું છે તો તેઓ ખૂબ જ ઝડપથી ગભરાઈ જાય છે. તેઓ ખૂબ જ બુદ્ધિશાળી હોય છે. તેઓ ખૂબ જ મહેનતુ અને જીવંત છે. તેઓ દયાળુ સ્વભાવના હોય છે. બીજાની પીડા જોવામાં અસમર્થ આવા બાળકો ફરવાના શોખીન હોય છે અને નવા સ્થળોની મુલાકાત લેવાનું પસંદ કરે છે. નંબર 10 મકર રાશિ. મકર રાશિ એ એક રાશિ છે જે બધું કરી શકે છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર આ રાશિની મહિલાઓને 3 બાળકોના ઉછેરમાં અને એકસાથે ઘરનું સંચાલન કરવામાં કોઈ સમસ્યા નથી. મકર રાશિવાળા બાળકો સ્વભાવે સૌથી ગંભીર હોય છે. તેઓ ખૂબ જ ઝડપથી પરિપક્વ થાય છે. તેમની આદત છે કે તેઓ તેમની ઉંમરથી વધુ વાત કરે છે. તેઓ તેમના વડીલો સાથે પણ એવું જ વર્તન કરે છે. તેઓ તેમના કાર્યમાં સંપૂર્ણતા પસંદ કરે છે અને તેમના કાર્યો અત્યંત પૂર્ણતા સાથે પૂર્ણ થવાનું પસંદ કરે છે. તેઓ અત્યંત મહત્વાકાંક્ષી અને મહેનતુ હોય છે. તેમને સમયાંતરે માર્ગદર્શનની જરૂર છે. નંબર 11 કુંભ. કુંભ રાશિની સ્ત્રીઓ ધનુરાશિ જેવી જ હોય છે. તેઓને સાહસ પણ ગમે છે. તેમની અંદર બાલિશતા છે જેના કારણે તેમના માટે માતાનું પાત્ર ભજવવું થોડું મુશ્કેલ લાગે છે. જ્યોતિષશાસ્ત્ર અનુસાર તેમના માટે એક જ બાળક શ્રેષ્ઠ છે. કુંભ રાશિના બાળકો બુદ્ધિશાળી અને હોશિયાર હોય છે. તેઓ બધું જાણવા માટે ઉત્સુક છે અને તેઓ દરેક કામ કરવા માટે ઉત્સુક હોય છે. પછી ભલે તે ખરાબ હોય કે સારું. તેથી તેમને ખરાબ વ્યસન કેળવવામાં લાંબો સમય લાગતો નથી. સ્વભાવે જિજ્ઞાસુ હોય છે. કુંભ રાશિના બાળકોના માતા પિતાએ તેમના બાળકોને તેમના મન વાંચવા તરફ વાળવા જોઈએ. તેમને પુસ્તકો વાંચવા માટે પ્રોત્સાહિત કરવા જોઈએ. આ ઉપરાંત તેમને વિવિધ રમતો, કલા, સંગીત, નૃત્ય અને નાટક વગેરેમાં ભાગ લેવા માટે પ્રોત્સાહિત કરવા જોઈએ. નંબર 12 મીન રાશિની છોકરીઓ સંતાનના મામલામાં બધાને પાછળ છોડી શકે છે. સિતારાઓ અનુસાર આ રાશિની છોકરીઓ 5 બાળકો સાથે પણ ખૂબ ખુશ રહેશે. તે ખૂબ જ લાગણીશીલ છે અને તેના બાળકોની ખૂબ સારી રીતે સંભાળ રાખે છે. મીન રાશિના બાળકો ઉદાર અને દયાળુ હોય છે. તેઓ પોતાના પરિવારના સભ્યો પ્રત્યે ખૂબ જ ભાવુક હોય છે. તેઓ તેમના મિત્રો અને ભાઈ બહેનોને ખૂબ પ્રેમ કરે છે. તેઓ ખૂબ જ કોમળ હૃદયના હોવાથી તેઓ સારા ખરાબની જલ્દી જાણતા નથી. તેથી મીન રાશિના બાળકોના માતા પિતાએ તેમને સાચા ખોટા વિશે જણાવવું જોઈએ. તેમના વિશે વધુ ચિંતા કરવાની જરૂર